ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ છે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળ સંચયનું ખૂબ મોટું કામ કરી રહ્યા છે. લોકોમાં જ્યાં લગી જાગૃતિ ન આવે, જ્યાં લગી જન આંદોલન ન થાય ને ત્યાં લગી વિકાસ ન થાય. એટલે છેવાડાના વ્યક્તિ લગી પાણીનું મહત્વ થાય, ધાર્મિક રીતે પાણીને સમજી શકાય, એના માટે પહેલી વખત વિશ્વની અંદર એક એવી મોટી વૈશ્વિક જલકથાનું આયોજન જોઈ શકાય છે કે રાજકોટ જે સૌરાષ્ટ્રનું હબ છે તે રાજકોટ રેસકોર્સ મેદાનમાં આનું આયોજન કરેલું છે. સવારના આજે આજના કથાના આગલા દિવસે બહેનો દ્વારા જળ કળશ યાત્રા, જે ગીર ગંગા પરિવારે 111 પવિત્ર નદીના પાણી ભેગા કર્યા હતા, સંતો દ્વારા એ પાણી એક ભેગું કરી અને એના કળશ વેર્યા હતા. અને એ કળશો દ્વારા ઘરે ઘરે બહેનોએ કળશની 111 પવિત્ર નદીના પાણીના પધરામણા કર્યા હતા. અને એ બહેનો ભેગા થઈ અને આજે 2100 એવા અમારા કળશ વાજતે ગાજતે અમે કથા સ્થળે લઈ જવાના. ત્યાં પણ એક સરસ મજાનો હવનનું આયોજન છે કે વરુણ દેવનો હવન થવાનો છે. તો લોકોની અંદર આ ભાવના થાય એના માટે ગીર ગંગા પરિવાર પ્રયત્ન કરી રહી છે. લોકો છેવાડાના વ્યક્તિ લગી આ મેસેજ પહોંચે એવી અમારી ગીર ગંગા પરિવારની લાગણી છે. અને આજના કાર્યક્રમમાં અને 15/16/17ના રોજ જલકથાની અંદર દરેક લોકો આમાં લાભ લે એવી ગીર ગંગા પરિવારના એક જલ સેવક તરીકે હું લોકોને દિલથી આમંત્રણ આપું છું.